મિત્રો, જો તમારા વોટ્સએપ પર આરટીઓ ઈ ચલણના નામે કોઈ લિંક કે ફાઇલ આવે તો સાવધાન થઈ જજો. સુરત ક્રાઇમ બ્રાન્ચે એક એવી ગેંગને પકડી પાડી છે જેણે આરટીઓના નામે એક વૃદ્ધના ખાતામાંથી 14.49 લાખ રૂપિયા સાફ કરી દીધા. આ આખી ઠગાઈ કેવી રીતે થઈ, ચાલો સમજીએ. આ સાયબર ગઠિયાઓ તમને આરટીઓ ઈ ચલણ .apk નામની એક ફાઇલ મોકલે છે. જોવામાં આ મેસેજ એકદમ ઓફિશિયલ લાગે છે, પરંતુ જેવી તમે આ એપીકે ફાઇલ ડાઉનલોડ કરો છો, તમારો આખો મોબાઈલ ફ્રોડસ્ટરના કંટ્રોલમાં આવી જાય છે. આ લોકો તમારો મોબાઈલ હેક કરીને તમારા બેંક ખાતાની વિગતો અને ઓટીપી ચોરી લે છે. તાજેતરમાં જ કોઈમ્બતુરના એક સિનિયર સિટીઝન આનો શિકાર બન્યા. સુરત ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં 10 આરોપીઓને ઝડપી લીધા. આ ટોળકીએ વૃદ્ધના અલગ અલગ બેંક ખાતામાંથી કુલ 14.49 લાખ રૂપિયા ઉપાડી લીધા. યાદ રાખો, ઓફિશિયલ આરટીઓ ક્યારેય તમને વોટ્સએપ પર એપીકે ફાઇલ નથી મોકલતું. અજાણ્યા નંબર પરથી આવેલી કોઈ પણ લિંક પર ક્લિક ન કરો. ખાસ કરીને .apk ફાઇલ ક્યારેય ઇન્સ્ટોલ ન કરો. હંમેશા ઓફિશિયલ સરકારી વેબસાઇટ પર જઈને જ તમારું ચલણ ચેક કરો. ડિજિટલ યુગમાં તમારી એક ભૂલ તમને લાખોનું નુકસાન કરાવી શકે છે. આ વિડીયો તમારા પરિવાર અને મિત્રો સાથે અત્યારે જ શેર કરો, જેથી તેઓ આવા સાયબર ફ્રોડથી બચી શકે. સતર્ક રહો, સુરક્ષિત રહો.